જસદણનો આખો મુસ્લિમ સમાજ આવી ગયો પોલીસ સ્ટેશને। તો ચાલો આપણે આગળ જાણીએ। તો કે અસલામ વાલેકુમ એવરીવન, હું જઈ રહ્યો છું હુસેની ચોકમાંથી જૂના બસ સ્ટેન્ડે જુમ્મા મસ્જિદે। ત્રણેય મસ્જિદોએ જુમ્મામાં એલાન થયું હતું કે બધાને આવેદનપત્ર દેવા જવાનું છે જુમ્મા મસ્જિદે। જુમ્માની નમાજ બાદ આપણે ભેગા થાશી જૂના બસ સ્ટેન્ડે। આપણે અહીંયા આવ્યા આપણી પહેલી મુલાકાત થઈ આપણે છોટે સરકાર સાથે, જુબેર બાપુ સાથે। આપણે એની સાથે દુઆ સલામ કરી નાખ્યા। ત્યારબાદ બાપુ સાથે દુઆ સલામ કર્યા બાદ આપણે જસદણનું બધું મુસ્લિમ સમાજ અહીં આવી ગયું તો આપણે બધા સાથે દુઆ સલામ કરી નાખીએ। અને આપણે જવાનું છે પોલીસ સ્ટેશને આવેદનપત્ર દેવા, અને આગળ બ્લોગમાં તમને જણાવી દઈશું શેનું આવેદનપત્ર હતું। શાનવાજ બાપુ, રઈસ બાપુ, સલમાન બાપુ અને હનીફ બાપુ આવી ગયા હતા। તો ચાલો આપણે જવાનું છે આવેદનપત્ર દેવા। प्यादे है मगर वजीरों में गिने जाते हैं, अहले बैत के फ़कीरों में गिने जाते हैं। अरे एक नज़र डाली हम पर अहले बैत ने, अरे कांच के टुकड़े हैं मगर हीरों में गिने जाते हैं। हैशटैग अहले बैत का दामन ता क़यामत तक नहीं छोड़ेंगे। गूंज रहा है या रसूल, अब तो मेरे विर्द ज़बां भी है। तो बस फाइनली हमें पहुंची गया था पुलिस स्टेशन। तो चलो आप आगे भेगा थी। आपकी क्या शान है आका, से पहले भी ये अब्दुल सत्तार हमदानी, जिसे पोरबंदर की सरजमीन पर सत्तार मौलाना के नाम से भी याद किया जाता है, उस शख्स ने हमारे पैगंबर मोहम्मद सल्लल्लाहु ताला अलैहि वसल्लम की औलाद पाक के बारे में बहुत सारी ऐसे लफ्ज़ उसने इस्तेमाल किए जो कि नाकाबिल बर्दाश्त हैं। और इसने इमाम हुसैन जो सरकार हमारे पैगंबर साहब के नवासे हैं, उनके हवाले से भी ऐसी बातें, उन जो ताज़िया शरीफ हम मनाते हैं मुहर्रम में, ऐसी बातें उसने कही जो कि जिसने हमारे दिल को ठेस पहुंचाई है। हम सरकार से यही अपील करते हैं कि इस पर हम उस पर सख्त से सख्त कार्रवाई की जाए। और इससे पहले भी उसने मौला अली मुश्किल कुशा के बारे में बकवास की थी, वही सत्तार अब्दुल सत्तार हमदानी ने। और बिलखुसूस उस स्टेज पर हसनैन बकाई जो कि यूपी से जो मौलाना आता है और वो स्टेज पर बैठता है, इससे पहले भी उसने बहुत सारी बातें ऐसी कही थी जिसमें मुसलमानों में इंतशार पैदा हो। और उसमें सलीम बापू बेरी भी थे, मौजूद थे, ऐसे लोग भी वहाँ पर बैठे थे। तो हम सरकार से यही अपील करते हैं कि इस शख्स पर सख्त से सख्त कार्रवाई की जाए। और हमें यकीन है कि सरकार हमें न्याय देगी इंशाअल्लाह। दादा बापू, તમે વિડીયો ક્યાંથી જોવો છો અમારા કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો ને આ વિડીયો સરકાર લગી પૂગવો જોઈએ। આયોજન જે છે સાહેબ, બરોબર છે, એ જે ભાષાની અંદર એ ઉપયોગ કર્યો છે સાદા ચુમાતથી માંડી અને અમારા તાજિયાદારી બાબતમાં, બરોબર છે, એ કોઈ વાત કરવી એટલી એની માટે ઓછી છે। એને જાજામાં જાજી કડક કાર્યવાહીથી આપના માધ્યમથી સરકાર દ્વારા જે અમે અત્યારે તમે એફઆઈઆર કરવા આવ્યા છે મુસ્લિમ સમાજ વતી, તમામ એલેબેત વતી, એની માથે મોટામાં મોટી કાર્યવાહી થાય એવી અમારી ગુજારિશ છે આપ સાહેબને। લાગણી માંગણી સાચી છે, બરાબર છે। मेरे लहू के हर कतरे में गूंज रहा है या रसूल, अब तो मेरे विर्द ज़बां भी रहने लगा है या रसूल। मरकज़े ईमान जिंदाबाद, मज़हरे रहमान जिंदाबाद, हादिए इंसान जिंदाबाद। તથા સોલંકી સાહેબ તથા તમામ અધિકારીઓનો અમે ખૂબ મુસ્લિમ સમાજ વતી ખૂબ આભાર વ્યક્ત કરી છીએ। અને અમારી લાગણી અને માંગણીને ધ્યાનમાં રાખી અને જે કામગીરી અમને જે જવાબ આપ્યો એ બદલ અમે પોલીસ સ્ટેશનનો આભાર વ્યક્ત કરી। શ્રી સરકારને એટલી મારી અપેક્ષા છે કે અબ્દુલ સત્તાર હમદાની ઉપર એક્શન લેવામાં આવે જલ્દી। તો હવે આપણે જવાનું છે મામલતદાર ઓફિસે। તો ચાલો આપણે અહીંયા ભેગા થાય। बात साफ साफ है, जो अहले बैत का नहीं वो हमारा नहीं। आज खुश गए सब दीवाने, मेरे लहू के हर कतरे में गूंज रहा है। तो फाइनली આપણે પહોંચી ગયા મામલતદારે। औरों में लड़का हूँ जो अहले बैत की मोहब्बत की खातिर कोई भी रिश्ता कोई भी दोस्ती ठुकरा सकता हूँ, और ऐसे रिश्ते और ऐसे दोस्ती को मैं अपनी जूते की नोक पे रखता हूँ। अहले बैत जिंदाबाद। આપણે જવાનું છે મામલતદાર સાહેબ પાસે, તો અહીંયા આવેદન પત્ર આપણે બધાય દી આવી। મુસ્લિમ જસદણ સમાજ અને સૈયદ સાદાત જમાત જે અમે મોહમ્મદ પૈગંબર સાહેબના વતન છે, આ પોરબંદરના સત્તાર હામદાણી મૌલાના સત્તારે એને સૈયદ સાદાત વિશે જે અપમાનજનક અને વાંધાજનક શબ્દો એને કીધા છે, જેનાથી અમારી લાગણી દુભાઈ છે। અને એને મોહરમના તાજિયા વિશે ન બોલવાના હલકા શબ્દો એને બોલ્યા છે,
તો એ અમારી બધાની ઓલ મુસ્લિમ સમાજની એનાથી લાંગણી દુભાણી છે. તો અમારી અપીલ છે કે એના ઉપર સખ્ત કાર્યવાહી કરવામાં આવે અને અમારું આવેદન પત્ર ઉપર સુધી પહોંચાડવામાં આવે અને એની ઉપર સખ્ત કાર્યવાહી કરવામાં આવે એવી અમારી અપીલ છે. હા, કે તમને અમારો બ્લોગ ગમ્યો તો લાઈક, કોમેન્ટ, શેર ને ફોલો જરૂર કરજો. આપણે બીજા નવા બ્લોગમાં મળીએ. ખુદા હાફિઝ.